એટલે શું લાગે કહું? બીક લાગે થોડીક. એમ જો નહીં. નિશાની કહે છે બાપા મને બીક લાગે. બસ થોડી તો ના બાપ પર જ ના માનો બાપ. એમને ખબર જો પડે કે આવું ઉપણે જો ઉપણે. हाय एवरीवन, वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग सुबह होगी और सुबह सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और अभी टाइम हुआ 7:05 और आज हम थोड़ा जल्दी उठे हैं और उठा दिया है जल्दी. तो आज नीलू को जाना है स्कूल जो है ना तैयार થવા માંડી કારણ કે ટાઈમ થઈ ગયો સ્કૂલ જવાનો. અને આ બધી ચા બની જશે આપણે રેડી તૈયાર અને થોડોક ચા કરી ગયો છે જો રેલો જો નહીં પણ અને ચલો ચા અને થોડો ઘણો નાસ્તો કરી જઈએ દુકાને. જો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાતાજી, જય દ્વારકાધીશ. તો જો એના ટાઈમ થઈ ગયો સ્કૂલનો એટલે તૈયાર થાય આપણે ચા પી લેવી. આપણે તો નહીં જોઈને ઓકે રેડી થઈ જશે. જો મસ્ત થઈ ગયા હવે ચા પી અને સીધો આપણે જાવ દુકાને. તું ઉતાવળ રાખજે તારે ટાઈમ થઈ આવે છે. હાય गुड मॉर्निंग. गुड मॉर्निंग. अतर में इसका चाह थोड़ा सा डर गया है तो उसका मूड ऑफ हो गया है. ठीक है चलो गाइस आप ब्लॉग में कंटिन्यू बने रहना लास्ट तक मजा आएगा. ठीक है तो फाइनली गाइस नीलू जती રહી સ્કૂલ અને હર્ષદે જતો રહ્યો નિવિયા જઈ છે અને એની મમ્મી જે મૂકવા નિશાળ અને આપણે જવાનું છે પાટલી ક્યાં મગજ કામ નહીં કરતો ગાઈસ આવું થાય છે જો અત્યારમાં. એટલે આપણે જવાનું છે દુકાને અને નિવિયાને મૂકો જઈશે એ જોવાય નહીં તો ફરી નહીં ગયું એટલે બીજું 2-5 મિનિટ રાહ જોઉં એ આવે પછી જવું કારણ કે ઘરે કોઈ નહીં. અને ગાઈસ એક કહેવાનું જો આપણે તો આપણા કબૂતર દઈ દીધા છે પણ આ જો કોકના કબૂતર આપણા કાં ચરવા આવ્યા જો હે ને બીજાના છે આપણાને. તો કન્ટિન્યુ બ્લોગ અને આપણે આવી ગયા છીએ દુકાને. દુકાને આવીને અડધું બળધું આપણે વારી નાખ્યું અડધું બળધું સોનો વાસે અગરબત્તી કરી નાખી જોવા વારે સોનો. એને એક કાલ એના મગજમાં કાં નથી જતો જો આ નાનું ડોલચું દેખાય ને આ રીતે ડોલચું કાલ સાંજે લગભગ 4-5 વાગે મને ચા દેવાય અને ચા દઈને પછી અહીં ડોલચું લઈને ગામમાં જઈ ડુંગળી લેવા. તે ડુંગળી લઈને ડોલચું મૂકીને અત્યારમાં પાછું શું મૂકી હું ઘરે વાળી જઈ નીરી બંબો કરી જઈ ડોલચું ગોતા હું વિચારવા પડે ઘરે અત્યારે ક્યાં બંધ કરી બોલો આવું કામકાજ છે આપણે કહીશ તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહો. અને મારે થોડુંક નિશાળ જવું પડશે કામ પડ્યું. ઓકે ફાઇનલી ગઈશ હું આવી ગયો તો દુકાને ઘરે. સોનલ તો હજુ દુકાને જ છે કારણ કે એના પપ્પા એટલે કે અમારા સસરા મોટા ભૂલી ગયા ઘરે અને કાતર તો બાઇક લઈ અને જઈ અને દઈ આવું. એમનો ફોન આવ્યો હતો નિશાળમાં છે તો 2 વસ્તુ એમને દેવી અને કાતર અને પૂંઠા તો જવું અને દઈને પછી બહાર ડાયરેક્ટ દુકાને જઈશ ઘરે નહીં આવું. સો ફાઇનલી ગઈશ આપણે નિશાળમાં આવી ગયા મોટા દેવા માટે અને પોઠા દઈ અને હવે નીકળીએ છીએ જોવા કારણ કે આપણે કામ પતી જ ખાલી પોઠા જ દેવાના હતા તો હવે જઈએ કરે. ઓકે જો દૂધની નિશાળમાં આવી ગઈ આ રીતે દૂધની ગાડી છે છોકરાનું દૂધ આવે ને પીવા માટે દવા રહી તો કન્ટિન્યુ બ્લોક. ફાઇનલી ગઈશ આપણે હવે થોડું ટાઈમ ઓછું હતી જો અહીં હવા ભરે રાણા કાકાને ઘરે જઈએ દુકાને. આ બાજુ રામજી મંદિર છે અને જઈએ ઘરે. ઓકે કન્ટિન્યુ બ્લોક હાઈવે ઉપર જ છીએ જુઓ આપણે હે ને તો ચલો જઈએ દુકાને ડાયરેક્ટ. ફાઇનલી ગઈશ આપણે આવી જઈએ ઘરે અને હવે હાથ બાદ ધોઈ મસ્ત જમવા બેસી જઈ. ભાઈ વાદરા હે પણ શું થાય ખબર નહીં પડતી. પવન હે વાદરા હે સાંઈ તો એટલી ગરમી થાય જો હે ને વાદરા હે અને પવન હે એવું નહીં કે પવન નહીં તોય ગરમી થાય ને. જો નિશાળથી આ લેસન બેસન તો કર્યું નહીં નીલું તે હે લેસન તો નહીં કર્યું ને તે હે તો શું કર્યું તારું તી લેસન બેસન કરાય તો ચાલો ગાઈસ જમી લેવી હવે. હાલો હાથ ધોઈ લો ખાઈ લો હાલે હાથ ધોઈ લો હાથ ધોઈને ખાઈ લેવી પડશે. તો ગાઈસ ખાવાનો ટાઈમ થઈ જશે ખાવાનું તૈયાર જ છે તો ચાલો હાથ બાદ ધોઈ અને ખાઈ લઈએ પછી કન્ટિન્યુ ખાવી. સો ફાઇનલી ગાઈસ મગનું શાક બને છે. આપણને કઠોળ બહુ પસંદ છે. મગ હે દાળ હે જો મગનું શાક હે મગની દાળ
પછી ચણાની દાળ ચણાનું આ બધું કઠોળ બહુ પસંદ. તો આપણે લઈ લીધું છે મગનું શાક, ખાઈ લેવી. અને આમ તો આમંત્રણ હતું જમવા જવાનું. ક્યાં હતું? શક્તિમાં, એટલે પાનમાં શ્યામના મંદિરે આપણે આમંત્રણ હતું, પણ આપણે ઘરેથી તૈયાર થઈ ગયું. આપણે મચાયા તો મોડા તો શક્તિ બહાર કરે ભાઈ 11:30 12 મચાયા ભાઈ તો સીધા એટલે સારું કરે શક્તિ. ચાલો આપણે જમી લેવી. શાક બાકી લીધું, નીલુએ લઈને ભેજીએ શાક. એને તો ચાલુ કરી દીધું મગ. તો કન્ટિન્યુ બ્લોગ. 3:30 થઈ ગયા છે અને આપણા ઊંઘ લીધી ખૂબ. ઊંઘ આવતી હતી ફૂલ. સુઈ જતા રાતે ઊંઘ ના આવે ને એવી અત્યારે ઊંઘ આવી જામી ગઈ હતી ઊંઘ. તો ચા બા પીને મસ્ત ગાડી રેડી થઈ ગયા. જુઓ ચાના વાસણા જોવા પડે છે અને સોનલનું કામ ચાલશે દેણું કરવાનું. તો જો કાલની મથે હતા એક થેલી મેં હજુ આટલા ઘઉં સાફ થયા છે અને આ તો આ એક થેલી પડી છે, બીજી આ 3-4 થેલી પડી, બધા એને સાફ કરવાના હતું. અને હવે એને આઈડિયા કર્યો બીજો શું ઉપડવાનો. તો હવે આ પંખો એને ઉતાર દઉં પોઈ અને ઉપડી નાખે. ઉપડીને પછી હોજારી નાખે. એ લોકો કંઈક આઈડિયા કરશે નહીં. પવન તો પણ શું આ બાજુ હોય ને પંખો આમ બધું ઘોરા છે ને કોટાના કહું હારા લાગે નહીં. ઉપડી નાખ ને મકર નાખ તો કે સર એને આ બંધ કરું. ચલો આ પંખો મૂકી દઉં પછી જવું દુકાન ઉપડી નાખે હતી કહું અને મૂકી દઉં. રૂમાલને સામ મૂકું. પંખાને ઉપાડી દેવા તો આપણે એ પડે. જો બસ પંખાનું સેટિંગ કરી દઉં એને. ચલો પોર તો આવવા લીધો તું તો પોર તો ઉલટતી હતી તું તો આમ આવા ગૌ પોર લીધા હતા પહેલા લેવાના પોર તો ઉલટતી હતી. અરે સસ્તા ભાવ નથી ઘઉં છે ને એવા લીધા. પોર મેં લીધા હતા ને ત્યાં ઉલટી રહી હતી. ઓણે એને લીધા ને તો બોલતી જ નહીં. 600 રૂપિયા લીધા હતા. ઓણે 600 લીધા. સસ્તા ક્યાં ચાઈ ને 650 તો કમ્પ્લીટ આવે. તો ત્યાં શું કરો લીધા હજી મેં કીધું શું ખાવા આવે ના તારે ઉપણે જો ઉપણે તચેવું આવડે જુઓ તમે પેલા. એ તો કઈ નહીં આવડે તો મને ખબર જ છે કે કઈ નહીં આ બને તો કઈ નહીં આ બને તો મને ખબર જ છે. એ તો એ બધા બાણ જ કાઢવા નહીં તું હવે આમ હે તેમ હે. ગેસ ચલો કન્ટિન્યુ બ્લોગમાં આપણે જઈએ દુકાને એને કરવું એમ કરે. ફાઇનલી ગેસ આપણે જઈએ છીએ દુકાન તરફ. તો કન્ટિન્યુ બ્લોગ દુકાને ગેસ આપણે દુકાનેથી આવી ગઈ છીએ ઘરે કારણ કે આપણા પૂનમ એટલે આરતી કરવાની રમપની કારણે આવી જઈએ છીએ વહેલા હાર. આપણે દર પૂનમે આરતી કરવી એટલે આવી જઈએ છીએ વહેલા હાર કરે. અને ધાબા ઉપર આવ્યું કારણ કે જુઓ મસ્ત વ્યૂ છે એટલે પવન સારો આવતો હતો. મને એમ થયું કે ઘડીક 2-5 મિનિટની વાર ધાબા ઉપર ચડી જો નીલું છે મસ્ત મજા. અને ગાઈસ આ વ્યૂ સાંજનું આજે આપણે જાનનું ધાબુ બન્યું ને તારને આપણે ચડ્યો જ નહીં. હું આજે જ ચડ્યો અને આજે જ આ વ્યૂ મેં જોયું ને આજે તમને બતાવું. સનસેટ છે પણ વાદળ છે એના કારણે સનસેટ નહીં દેખાતું. સનસેટ એટલે કે સૂર્ય દાદા. અને જો હર્ષલો અને એની મમ્મી નીચે જો
છે ને એ આરતીની તૈયારી કરે. તો કહીશ ચલો આપણે પણ જઈએ નીચે અને આરતી બારતી કરવી રામાપીરની, પછી કન્ટિન્યુ બ્લોગ. જો તૈયારી ચાલે આરતીની. સબુ છે જો દાંત કાઢે. ચલો ચલો નીચે જઈએ, ચાલો ઉતરો હાડો. પહેલા તમે ઉતરો. તો કહીશ આપણી સીડી છે ને દેશી જુગાડવાળી છે. જુઓ ઉતરવાની થોડીક આની ઉતરે ને એટલે શું લાગે કહું? બીક લાગે થોડીક. એમ જો નહીં. નિશાની કહે બાપા મને બીક લાગે. થોડીક બીક લાગે હું અહીં કર. પપ્પા હા? આપણે આમ નીચે ફોન કરીએ ને તો આમ દરિયા અલા આમ કેમેરો કરે ને તો દરિયાને જેવી રીતે લાગે છે, જેમ કે દરિયો હોય તો ને. કહીશ આપણે નીચે ઉતરી ગયા છીએ અને જો સબ્બુ. હા આવી આરતી હોય ને લાંબી બહુ છે. પપ્પા હા આમ કર પર જો નીલું ઉતરે ધાબા પર ને હું અહીંયા ઉતર્યો. હળી કુરા જો અલ્લા ભાઈ. તો ચાલો કહીશ આરતીની તૈયારી કરી મૂકી, આરતી બારતી કરી લેવી, પછી મળવી. તો કન્ટિન્યુ બ્લોગ. સો ફાઇનલી કહીશ રામાપીરની આરતી થઈ ગઈ છે. પ્રસાદી ખાઈ લીધી નહીં સબુ? પ્રસાદી લીધી પેંડાની? જો સબુ પ્રસાદી ખાય, મેં ખાધી પ્રસાદી, મેં ખાઈ જો આરતી થઈ ગઈ રામાપીરની. અને હવે રસોઈનું કામકાજ ચાલુ થયું છે બનાવવાનું. આજે તો વાર લાગશે કારણ કે આરતી બારતી કરવાની હતી, મોડા સુધી લુગડા ધોયા છે અને મહેમાન આવી ગયા વચ્ચે, ટાઈમ મળ્યો નહીં. હર્ષદ લેસન કરે છે અને હવે આપણે ઘડીક બેસવું પડશે કારણ કે આમ તો નાવા જાવ તું, પણ હવે કે ખાઈને નાવા જાય ને. કંઈ જુઓ સનસેટ જેવું લાગે તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. બરોબર છે નહીં, સૂર્યાસ્ત થઈ ગયો પણ તોય સારું લાગે છે. તો સાબુ જવું પડ્યા કરે સાબુ તો કઈ સુપડી કરે. અને તમે કન્ટિન્યુ બ્લોગમાં બનેલો. આપણે હવે ખાઈ નાવું થાય, ખાઈ નહીં લેવું પછી જવાનું લાસ્ટ કન્ટિન્યુ બ્લોગ. જમવાનું પતી જશે, જમી બમી મસ્ત રેડી થઈ ગયા છે અને લાઈવ આગળ ચાલુ છે. તો આ બધા લાઈવમાં જોઈ રહેશે. જુઓ તમને જો છે ને આ લાઈવમાં બધા ચાલુ છે અને જમવાનું પેલા જમવાનું પતાવો ભાઈ, જમવાનું અને લાઈવ ચાલુ થાય છે ફરી. તો કઈ હા ક્યાં આવે તો કઈ જુઓ રામાપીરની પ્રસાદી પેંડા ખાય છે યાર. આપણે તો પેંડા બહુ ભાવ, આપણે તો ભાવે નહીં, પ્રસાદી છાડી લેવી યાર. અને સાહેબ પાછળ લાઈવ ચાલે બરાબર. તો તમે અમારા બ્લોગમાં તો એ બને એ બદલ આભાર. અને જો તમે લાઈક શેર ફોલો અને આવા નવા બ્લોગ અમારા ડેલી જોવા માટે વારંવાર અમારી ચેનલ પર વિઝિટ કરતા રહો. અને તમે અમારી ચેનલને લાઈક શેર ના કરી તો શેર કરો, મતલબ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લો, તો અમારા ડેલી બ્લોગ જોવા મળી જશે. આવો જો અહીંયા ચાલુ છે બધું સાફ સફાઈ કરવાનું. લીલું બંદર મૂકે અને અસલાવલ બાજુ લેસન કરે દેખાય છે, જોઈ લો છે. પંખો બંધ કરી દઉં ચાલો. તો ગાઈસ અહીંયા આપણે હવે બ્લોગને કરશું એન્ડ. તો અમારી ચેનલ પર નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક શેર ફોલો કરી લો. અને આવા નવા ડેલી બ્લોગ જોવા માટે વારંવાર અમારી ચેનલ પર વિઝિટ કરતા રહો. આવશે આવા નવા બ્લોગ, મજા આવશે અને સપોર્ટ કરતા રહો. તો અહીંયા કરી બ્લોગને એન્ડ.